પલાળવા પીસવાની ઝંઝટ વગર સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે તળિયા વગરનો હલકો ફૂલકો આ નાસ્તો બનાવવા માટે 1 કપ રવો એને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે 1 થી 2 મિનિટ જેવો. જેટલો રવો લીધો હતો એનું ડબલ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલો મરીનો પાવડર એડ કરી પાણીને ઉકળવા દઈ અને શેકેલો રવો એડ કરી દેવાનો છે. મિક્સ કરી અને મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ લેવાના છે. શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે અહીંયા અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે અને ઢાંકણ ખોલી ફરી પાછું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને આ જે લોટ બનીને બેટર બનીને રેડી થયું છે ને એક પ્લેટમાં લઈ ઠંડુ થવા દેવાનું છે અને પછી એમાંથી આવી રીતે મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લેવાના છે. વાળેલા બોલ્સને કોઈ કાણાવાળા વાસણમાં લઈ અને 5 મિનિટ જેવા સ્ટીમ કરી લેવાના છે. સ્ટીમ કર્યા પછી આપણે એને 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે અને પછી એનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે 1 ચમચી તેલમાં અડધી ચમચી રાઈ, થોડા લીમડાના પાન અને ગન પાવડર મસાલો. આ મસાલાની રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. હું એમની લિંક નીચે આપી દઈશ, તમે ચેક કરી શકો છો. 1 ચમચી જેટલો ગન પાવડર, એમાં થોડું પાણી અને અડધી ચમચી જેટલો શેઝવાન ચટણી કે સોસ એડ કરી શકો છો. અને તેમાં સ્ટીમ કરેલા બોલ્સ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી.